નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સ્વાગત છે। નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી જો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યો, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। માર્ચ મહિનામાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા। જે આ તારીખથી ગુજરાતમાં વાતાવરણમાં ફરી પલટો આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। જે હવામાન નિષ્ણાતની મોટી આગાહી કરવામાં આવી છે। જે માર્ચ મહિનામાં વધુ એક રાઉન્ડની શક્યતા છે। જેવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 2 દિવસ અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતમાં મોટા શહેરોમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। જે મોટાભાગ શહેરોમાં લઘુત્તમ તાપમાન પારો 24 કલાકથી 8 થી 13 ડિગ્રી જેવો ગગડીને સુસવાટા ભરતા પવનો ફૂંકાઈ રહ્યા હતા અને મોડી રાતથી લોકોને ખૂબ જ ઠંડીનો ચમકારો જોવા મળી ચૂક્યો હતો। તે અહેસાસ થયો હતો। જો સૌથી ઓછો તાપમાન કચ્છ અને નલિયાદમાં 11.4 ડિગ્રી જેવું નોંધાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે। જે આગામી દિવસોમાં અનેક ઉનાળાના ઋષિ ઋતુમાં શહેરો અંગે આગાહી કરવામાં આવી છે। જે બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 8 માર્ચના અને ત્રીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11 થી 12 માર્ચના આવશે। જે આ સાથે ચાચા પવનો ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરી છે। 11 થી 13 માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને અને ગ્રહોને ફેરફાર કારણે ક્યાંક કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરથી રાજ્યમાં પવનની દિશા બદલાવાની ઉત્તર પૂર્વ બર્ફીલા પવનો કારણે ઠંડીના પ્રમાણ વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। આગામી 24 કલાક દરમિયાન શહેરોમાં ઠંડો જોર વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। બુધવારે બપોરે ગરમીનો સામાન્ય વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। જે આ સાથે સોમવારે ઠંડાના પવનો અસરથી અમદાવાદનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 5.6 ડિગ્રી જેવું નોંધાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। 28.4 ડિગ્રી પણ નોંધાવાની શક્યતા। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવ।